અત્યારે જે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ છે એ જે તે સમયે માં ખોડિયારની દેરી હતી. એમ કહેવાય છે કે એ સમયમાં માં ખોડિયારની દેરી હટાવી અને અંગ્રેજોએ ત્યાં હોસ્પિટલનું નિર્માણનું કામ ચાલુ કર્યું. એમ કહેવાય છે કે હોસ્પિટલના નિર્માણના કામમાં વિઘ્નો પણ એટલા બધા આવ્યા. પછી તો અંગ્રેજોએ પણ થાકીને માં ખોડિયારને પ્રાર્થના કરવા લાગ્યા અને પછી એમ કહેવાય છે કે એ માં ખોડિયાર અંગ્રેજના સપનામાં ગઈ અને એમ કીધું કે અંગ્રેજ, તારી આખી રાજસત્તાને ઉઠાવી નાખવાની તાકાત રાખું છું ને તારાથી મારી દેરીનો પાણો હટાવાય. આને કહેવાય છે કે અંગ્રેજમાંના પગમાં પડીને માફી માગીને કીધું, માં, તારા મંદિરનું પાછું નિર્માણ કરીશ. અને કહેવાય છે કે હાલમાં પણ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં માં ખોડિયારનું મંદિર ઊભું છે. કહેવાય છે કે હજી કાંઈ એવું મોટું ઓપરેશન કરવું હોય એટલે ત્યાંના ડૉક્ટરો બધા હજી માં ખોડિયારને માથું નમાવીને પછી જ ઓપરેશન શરૂ કરે છે. થેન્ક યુ.